નમસ્કાર સાથીઓ, યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે આપણે સરકારી લેખન પદ્ધતિ મતલબ કે સરકારી લેખન પદ્ધતિમાં આપણે મોસ્ટ એક્સપેક્ટેડ જે ક્વેશ્ચનો પૂછાવાના છે એ ક્વેશ્ચનોમાં આપણે 30 MCQ આજે શરૂ કરીશું. એટલે આ હેઝ 1 એટલે પાર્ટ 1 છે. એવા જીપીએમસી, જીસીએસઆર કે બિન સચિવાલય કચેરી એ બધામાં આવશે 1 by 1. બરાબર? તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોનને પણ દબાવી લેજો. ઓકે, તો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. હું 5 સેકન્ડ હોલ્ડ કરીશ. આ ક્વેશ્ચન તમારી સામે ડિસ્પ્લેમાં હશે અને ફટાક દઈને તમે 5 સેકન્ડમાં આન્સર 5 થી 10 સેકન્ડની અંદર આન્સર આપશો. હું 5 સેકન્ડ હોલ્ડ કરીશ. ઓકે, તો હું ક્વેશ્ચન કહી દઉં છું. પહેલા ઓપ્શન તમારી સામે રહેશે. તમારે ઓપ્શન ફટાફટ વાંચીને આન્સર આપવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 1 શરૂ કરીએ. દરેક ક્વેશ્ચનમાં હું તમને 5 સેકન્ડ આપીશ. બરાબર? તમે કોમેન્ટ બોક્સમાં ફટાક દઈને આન્સર ABC કરીને આપશો જે પણ હશે, અને હું તમને આન્સર પછી 5 સેકન્ડ પછી આપીશ. ઓકે, તો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. સંવિધાનની કલમ 345 શું છૂટ આપે છે? તો સંવિધાનની કલમ 345 આપણને છૂટ આપે છે પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવાની. પ્રાદેશિક ભાષા ઉપયોગ કરવાની એટલે જે આપણે જે રાજ્યમાં રહીએ છીએ એ રાજ્યની પ્રાદેશિક ભાષાની વાત કરે છે. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. જો આપણે જે ભણવા જઈ રહ્યા છીએ બહુ મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે કે જે એક્ઝામમાં આવી શકે છે. બરાબર છે? ચાલો, ગુજરાત રાજ્ય એ સ્થાપના સમયે કઈ નીતિ જાહેર કરી હતી? તો ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ હતી તો એ સમયમાં આ 4 ઓપ્શનમાંથી કઈ નીતિ જાહેર કરવામાં આવેલી હતી? તમારી સામે છે અંગ્રેજી વહીવટ, હિન્દી વહીવટ, બધું સરકારી કામકાજ ગુજરાતીમાં કરવું કે દ્વિભાષીય શિક્ષણ? આન્સર આવશે બધું સરકારી કામકાજ ગુજરાતીમાં કરવું. ક્વેશ્ચન નંબર 3. રાજ્ય વહીવટમાં પ્રદેશ ભાષાના ઉપયોગની પ્રક્રિયા ક્યાંથી શરૂ થઈ? એટલે ક્યારથી આ શરૂ થઈ? રાજ્ય વહીવટમાં પ્રદેશ ભાષાના ઉપયોગની પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ? તો આનું આન્સર આવે છે સ્વરાજ પ્રાપ્તિ થઈ. મતલબ જ્યારથી આપણને આઝાદી મળી ત્યારથી આની શરૂઆત થઈ ગઈ. તમે જોશો કે 1948માં સાઉથમાં આંધ્ર ભાષાની શરૂઆત થઈ ગઈ હતી અને એમની માંગ હતી કે અમે આંધ્ર પ્રમાણે રાજ્ય બનાવો, આંધ્ર ભાષા પ્રમાણે. બરાબર? એના ઉપરથી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે કહે છે, ક્વેશ્ચન નંબર 4. ગુજરાત રાજ્ય વહીવટી ટોચની કચેરીઓમાં કઈ ભાષાનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે? ગુજરાત રાજ્ય વહીવટી ટોચની કચેરીઓમાં કઈ ભાષાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે? આ 4માંથી. તો જુઓ, ગુજરાતી પ્રથમ લેંગ્વેજ છે આપણા ગુજરાત રાજ્યની. ત્યાર પછી સેકન્ડ લેંગ્વેજ કરવામાં આવી છે અંગ્રેજી. તો આન્સર શું આવશે ક્વેશ્ચન નંબર 4 નો? અંગ્રેજી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અધિકારીઓ અને શાસકોના નામો કઈ ભાષામાં લખવા નક્કી કરવામાં આવેલું છે? અધિકારીઓ અને જે શાસકોના નામ છે એ કઈ ભાષામાં લખવાનું નક્કી કરેલું છે? તો તમારી સામે ઓપ્શન આવે છે ગુજરાતી. બરાબર છે? ગુજરાતી ભાષામાં. નેક્સ્ટ, અધિકારીઓ અને શાસકોના નામો ઉપર તો ગુજરાતી આવી ગયું. ત્યાર પછી નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 6. કચેરીની નોંધ અને પત્ર વ્યવહારમાં ખાતાઓના આંતરિક વ્યવહારમાં કઈ ભાષાનો ઉપયોગ કરવો? કઈ ભાષાનો ઉપયોગ કરવો? આંતરિક બાબત થાય છે એટલે સ્પેશિયલી ગુજરાતમાં પત્ર વ્યવહાર અને એની વાત કરે છે. તો ઓબ્વિયસલી છે આન્સર તમારો એક જ હોવું જોઈએ સરકારી લેખન પદ્ધતિમાં મુજબ ગુજરાતી. આન્સર આવશે ગુજરાતી. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે 7મા નંબરનો ક્વેશ્ચન. બહુ નાનો વિડીયો હશે મિત્રો, આખો વિડીયો જોજો. તમને ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રોને શેર કરજો. સરકારી કામકાજમાં ગુજરાતીના ઉપયોગ માટે સૌથી પહેલું જરૂરિયાત શું હતી? સૌથી પહેલા જરૂરિયાત શું હતી? 4 ઓપ્શન છે તમારી સામે. નવા કાયદા, નવી કચેરીઓ, વહીવટી પરિભાષા તૈયાર કરવી અને નવી ભરતી. બરાબર છે?
તમને જ્યારે ઓપ્શન ન ખબર પડે તો તમે કહી શકો કે નવી ભરતીથી ભાષાને કંઈ લાગતું ઓળખતું નથી, બરાબર છે. તો આમાં આવશે વહીવટી પરિભાષા તૈયાર કરવી. જે વહીવટી પરિભાષા છે એને તૈયાર કરવાનું છે. જો એ પરફેક્શન પ્રમાણે હશે તો આન્સર પરફેક્ટ આવશે. ક્વેશ્ચન નંબર 8, સરકારે કયા શબ્દકોશો તૈયાર કરાવ્યા? સરકારે કયા શબ્દકોશો, આ 4 ઓપ્શનમાંથી કયા શબ્દકોશો સરકારે તૈયાર કરાવ્યા? તો ઓપ્શન નંબર અહીંયા આવશે બી, વહીવટી શબ્દકોશ અને ત્રિભાષી વહીવટી શબ્દકોશ. ત્રિભાષી વહીવટી શબ્દકોશ તમે કહી શકો કે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ, આ 3 ભાષાઓની વાત થાય છે ત્રિભાષીમાં. ઓકે, નેક્સ્ટ, સર માટે ગુજરાતી સમકક્ષ શબ્દ કયો દર્શાવાયો છે? સર, બરાબર છે. સર માટે એટલે રિસ્પેક્ટેડ પર્સન, સામેવાળા વ્યક્તિની વાત કરીએ તો જે સર હોય છે એના માટે તો શ્રીમાન, મહાશય, મહોદય. શ્રીમાન, મહાશય કે મહોદય. તો યાદ રાખજો, તમામે તમામ શબ્દ જે છે એ સર માટે વપરાતા હોય છે, કે શ્રીમાન, મહાશય અને મહોદય, બરાબર છે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 10, નોટિફિકેશન માટે કયો ગુજરાતી શબ્દ સૂચવાય છે? નોટિફિકેશન માટે નીચેના 4 ઓપ્શનમાંથી કયો શબ્દ સૂચવાય છે એટલે ઉપયોગમાં લેવાય છે? તો આન્સર આવશે બંને. બંને એટલે જાહેરનામું અને અધિસૂચના, એમ બંને વપરાય છે. ઓકે, ઓપ્શન નંબર સી તમે કરશો, બંને. 11, નીચેના પૈકી કયો શબ્દ ફારસી મૂળના છે? ફારસી મૂળના શબ્દો કયો છે? જમીન, ખત, દસ્તાવેજ કે ઉપરોક્ત તમામ. તો જમીન, ખત અને દસ્તાવેજ એ તમામે તમામ 3 શું છે? ફારસી મૂળના શબ્દો છે. નેક્સ્ટ, ઓકે, MCQ ચાલે છે એટલે હું તમને એમાં ડિટેલિંગ નથી બતાવતો, જેમાં બતાવવા લાયક છે એ બતાવી દઉં છું, બરાબર છે. એટલે MCQ એટલા માટે મહત્વનું છે કેમ કે દર વખતે જ્યારે બી એક્ઝામ આવે છે તો અમે MCQ રિલીઝ કરીએ છીએ અને એમાંથી મેક્સિમમ પૂછાવે છે, એટલા માટે આપણે તમારી સામે આ છેલ્લા 10-12 દિવસ માટે લઈને આવ્યા છીએ. નેક્સ્ટ છે, સદહરુ અને સગીર જેવા શબ્દો કયા ભાષાના પ્રભાવ હેઠળ સરકારી ભાષામાં આવ્યા છે? કયા ભાષાના પ્રભાવથી આમાં આવ્યા છે? તો એક જ છે, અંગ્રેજી, ફારસી, સંસ્કૃત, હિન્દી. આવશે ફારસી ભાષા પ્રમાણે. બસ તમને ઘણા બધા શબ્દો છે ને ફારસીના નિયમ, ફારસી ભાષામાંથી અનુવાદ થયેલા જોવા મળશે. નેક્સ્ટ છે, અપીલ, કોર્ટ, જ્યુરી અને વિલ જેવા શબ્દો હવે કઈ ભાષામાં સ્વીકારેલ છે? કઈ ભાષામાં સ્વીકારવામાં આવેલું છે એટલે કે આપણે કઈ ભાષાથી લેવામાં આવેલું છે? અપીલ, કોર્ટ, જ્યુરી અને વિલ. તો એ આવેલ છે, પાછું એ પણ જોઈશું આપણે ફારસી ભાષામાં. ફારસી ભાષામાંથી લેવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાષામાં અંગ્રેજી શબ્દનો પ્રવેશ કઈ પ્રક્રિયાનો ભાગ છે? ભાષામાં અંગ્રેજી શબ્દનો પ્રવેશ કઈ પ્રક્રિયાનો ભાગ છે? તો તમે આન્સર આપી શકો છો આમાં. ફટાફટ ટાઈપિંગ બી ABCD તમે જે પણ કરવા માંગો છો તે કરી શકો છો. આન્સર આવશે આમાં ભાષાના વિકાસનો ભાગ. ભાષાના વિકાસનો ભાગ. હવે સર આ સવાલથી પણ સરકારી લેખન પદ્ધતિ એકદમ ફ્લેટ વસ્તુ છે, બરાબર છે, અને એ ફિક્સ રીતના લખાણ છે જે 1960 આઝાદી પછી શરૂ થઈને 1960 થી જ્યારે ગુજરાત બન્યું ત્યારથી એ અમલમાં આવેલું છે અને એ પ્રમાણે કન્ટિન્યુ ચાલે છે. ઓકે, નેક્સ્ટ, વિકસતા અને ફેલાતા રાજ્યમાં કઈ બાબતનું વિસ્તરણ થતું રહેશે? કઈ વસ્તુનું વિસ્તરણ થતું રહેશે? તો સિમ્પલ છે, વહીવટી ભાષાના શબ્દ ભંડોળનું. રાજ્ય જેમ મોટું થતું જશે એ પ્રમાણે એના ભાષાના શબ્દ ભંડોળનું પણ મોટું થતું જશે. ઓકે, નેક્સ્ટ, પુનઃ
28 નંબર ક્વેશ્ચન કહે છે કે ઇન કોન્ટિન્યુશન ના અર્થમાં કયો પ્રયોગ વપરાય છે? ના અર્થમાં કયો શબ્દ વપરાય છે? એટલે એની જગ્યાએ કયો ગુજરાતીમાં આપણે જો વાપરવું હોય તો કયો શબ્દ વાપરી શકીએ? તો ઓપ્શન નંબર 1 આવે છે અનુસંધાનમાં. અનુસંધાનમાં. આના અનુસંધાનમાં આપણે એ ચર્ચા કરવા માંગીએ છીએ કે એવી રીતના ટોપિકમાં લખાણું હોય શોર્ટમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ એક આવશ્યક ગુણ કયો હોવો જોઈએ? સરકારી અર્ધ સરકારી કર્મચારીઓમાં એક આવશ્યક ગુણ હોવો જોઈએ તો કયો હોવો જોઈએ? કઠોરતા હોવું જોઈએ? નો. સહાનુભૂતિ અને સંભાવના હોવું જોઈએ? મૌન કે કડકતા? તો જો આન્સર આવશે સહાનુભૂતિ કે સંભાવ, આ શબ્દ હોવો જોઈએ. તો જે સરકારી કર્મચારી થોડોક તમને લાગશે વ્યવસ્થિત. અને છેલ્લો ક્વેશ્ચન છે, લખાણ વ્યક્તિગત રીતે ન હોવું જોઈએ પરંતુ કેવું હોવું જોઈએ? તો લખાણ વ્યક્તિગત કોઈ પણ લખાણ જે થશે એ વ્યક્તિગત હશે જ નહીં. એક વ્યક્તિને મોકલવામાં આવે છે પણ એ વ્યક્તિગત નહીં હશે. એનું લખાણ એ પ્રમાણે શૈલી હશે કે તમને લાગશે કે ભાવ પ્રગટ કરે છે. તો આન્સર આવશે તટસ્થ. એક ફ્લેટ લેંગ્વેજ પર હશે કે એ પોતાને પણ સમજી શકે છે અને બધા માટે પણ સમજી શકે છે. તો એ પ્રમાણે એક ફ્લેટ સિસ્ટમ પ્રમાણે હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણા 30 MCQ હતા. એક નાનકડો વિડીયો છે. તમને ગમ્યું હોય તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.